જય દ્વારકાધીશ મિત્રો સમ્રાટ લોક પોતાના જ ઘરમાં એક ઝાડ. મારા પતિ હમણાં જ બિઝનેસ ટ્રીપ માટે ઘરેથી નીકળ્યા જ હતા કે મારી 6 વર્ષની દીકરી લીલાએ ધીમેકથી ગણગણાટ કર્યો, મમ્મી, આપણે ભાગવું પડશે અત્યારે જ. આ બાળકોની જેમ રમતમાં કરાયેલો કોઈ મજાકિયો ગણગણાટ નહોતો. આ તેના અવાજમાં તેની ઉંમર કરતાં ક્યાંય વધુ જૂની કોઈ ભાવનાઓમાંથી નીકળ્યો હતો. તીવ્ર, બેચેન અને ડરથી ભરેલો. હું તે સમયે રસોડામાં નાસ્તાના વાસણો ધોઈ રહી હતી. અમારા મુંબઈના ઘરમાં હજુ પણ કોફીની સુગંધ પ્રસરી રહી હતી, સાથે જ એ ક્લીનરની મહેક જેનો હું ત્યારે ઉપયોગ કરું છું જ્યારે મને લાગે છે કે બધું મારા નિયંત્રણમાં છે. મારા પતિ આરવે આશરે 30 મિનિટ પહેલાં દરવાજા પર મારા કપાળ પર ચુંબન કર્યું હતું. સુટકેસ ખેંચતા ખેંચતા તેમણે કહ્યું હતું કે તેઓ રવિવારે રાત સુધીમાં પાછા આવી જશે. તેઓ હસી પણ રહ્યા હતા. લીલી દરવાજા પાસે ઊભી હતી, ફક્ત મોજા પહેરીને અને પોતાના પાયજામાની કિનારીને મજબૂતથી પકડી રાખી હતી, જાણે કે પોતાને ધ્રુજારી રોકવાનો પ્રયાસ કરી રહી હોય. શું? હું સહેજ હસી પડી. આ એક સ્વાભાવિક પ્રતિક્રિયા હતી, જાણે મારું મગજ પોતાની જાતને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું હોય. આપણે શા માટે ભાગીશું? તેણે તરત જ નકારમાં માથું હલાવ્યું. તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. આપણી પાસે સમય નથી, તેણે ફરી ધીમા અવાજે કહ્યું. આપણે અત્યારે જ ઘર છોડવું પડશે. મારા પેટમાં અચાનક એક ફાળ પડી. બેટા, શાંત થઈ જા. શું તે કંઈ સાંભળ્યું? ઘરમાં કોઈ છે કે શું? લીલાએ મારું કાંડું પકડી લીધું. તેનો હાથ પરસેવે રેબઝેબ હતો. મમ્મી, પ્લીઝ, તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. કાલે રાત્રે મેં પપ્પાને ફોન પર વાત કરતા સાંભળ્યા હતા. તેમણે કહ્યું, હું નીકળી ગયો છું અને આજે બધું જ થવાનું છે. તેમણે કહ્યું, બધું પૂરું થયા પછી આપણે અહીં નહીં રહીએ. મારો ચહેરો એકદમ ફીકો પડી ગયો. મને ચક્કર આવવા લાગ્યા. તેઓ કોની સાથે વાત કરી રહ્યા હતા? મેં પૂછ્યું, પણ મારો અવાજ માંડ નીકળ્યો. લીલીએ થૂક ઉગાડતા ડ્રોઈંગ રૂમ તરફ જોયું, જાણે કે દિવાલો પર સાંભળી રહી હોય કોઈ માણસ સાથે. પપ્પાએ કહ્યું, ધ્યાન રાખજે, આ એક અકસ્માત લાગવો જોઈએ. અને પછી તેઓ હસ્યા. એક પળ માટે મારું મગજ આ વાત મનમાં માનવા તૈયાર નહોતું. હા, અમારી વચ્ચે ઝઘડાઓ થયા હતા. પૈસાની સમસ્યાઓ, તેમનો ગુસ્સો, તેમની લાંબી મુસાફરીઓ. જ્યારે પણ હું તેમને ગાયબ થયેલા કલાકો વિશે પૂછતી, ત્યારે તેઓ મને ડ્રામેબાજ કહેતા. પણ આ મેં મારી જાતને વધુ વિચારવા ન દીધી. વિચારો ધીમા હોય છે, પણ લીલીનો ડર ઝડપી હતો. ઠીક છે, મેં મારા અવાજને સ્થિર રાખવાનો પ્રયાસ કરતા કહ્યું. આપણે જોઈએ છીએ. અત્યારે જ મારું શરીર આપમેળે ગતિમાં આવી ગયું. મેં મારી બેગ ઉપાડી, ફોન ચાર્જ નાખ્યું, લીલીનું બેગ પેક લીધું અને કારની ચાવી ઉપાડી. ન તો જેકેટ લીધું, ન તો રમકડા, માત્ર જરૂરી વસ્તુઓ, આઈડી, પૈસા અને પેલું એમરજન્સી ફોલ્ડર જે મારી મમ્મીએ શીખવાડ્યું હતું કે હંમેશા એક જ જગ્યાએ તૈયાર રાખવું.
જોઈએ. લીલી દરવાજા પાસે ઊભી હતી. ગભરામણમાં કૂદકા મારતી ધીમા અવાજે બોલી રહી હતી. જલ્દી. મેં દરવાજાનું હેન્ડ પકડ્યું અને ત્યારે જ બધું બન્યું. રેડ બોલ જેને અમે સવારે ક્યારેય લોક નથી કરતા, અચાનક એક મોટો અવાજ સાથે આપમેળે લોક થઈ ગયો. તે કોઈ હળવો અવાજ ન હતો. તે એક સૂકો, અંતિમ જેવો ઠક અવાજ હતો. જાણે કોઈ નિર્ણય અમારી જગ્યાએ લઈ લેવામાં આવ્યો હોય. હું ત્યાં જ ઊભી રહી ગઈ, શ્વાસ રોકીને દરવાજાને તાકી રહી. પછી દરવાજા પાસે લગાવેલા એલાર્મનું કીબેટ ઝગમગી ઉઠ્યું. એક હળવી બીપનો અવાજ આવ્યો. 1, 2, 3, બિલકુલ એવો જ જેવો રિમોટથી સિસ્ટમ એક્ટિવેટ કરવા પર આવે છે. લીલીનો અવાજ ડુસકા સ્વરૂપે નીકળ્યો. મમ્મી, તેમણે આપણને અંદર પૂરી દીધા છે. મારું હૃદય ધડકવાનું ચૂકી ગયું. મેં દરવાજાના હેન્ડલને મારી પૂરી તાકાતથી ખેંચ્યું, પણ તે જરાય ન હલ્યું. તે જાણે કોઈ પથ્થરની દિવાલ બની ગયો હતો. મેં તરત જ મારો ફોન કાઢ્યો અને હોમ સિક્યુરિટી એપ ખોલી. મારા ધ્રુજતા આંગળા સ્ક્રીન પર પાસવર્ડ ટાઈપ કરી રહ્યા હતા, પણ જેવો મેં અનલોક પર ટેપ કર્યું, સ્ક્રીન પર લાલ અક્ષરે લખાઈને આવી ગયું, પ્રવેશ નિષેધ, માસ્ટર યુઝર બદલાઈ ગયેલ છે. આરવે મને સિસ્ટમમાંથી બહાર કાઢી મૂકી હતી. હવે આ ઘર જેને અમે જાતે સજાવ્યું હતું, તે અમારું નહોતું. તે અમારું પાંજરું બની ગયું હતું. મમ્મી, લીલી રડવા લાગી હતી. કંઈ નહીં થાય બેટા, હું છું ને. મેં તેને સાતી સરસી ચાપી દીધી. મારું મગજ ગભરાટની ચરમસીમાએ હતું, પણ મારે લીલી માટે શાંત રહેવું જરૂરી હતું. અચાનક રસોડામાંથી એક ધીમો હિસસ અવાજ આવવા લાગ્યો. હવા બદલાવા લાગી. કોફી અને ક્લીનરની મહેકની જગ્યાએ હવે એક વિચિત્ર ગૂંગળામણ ભરી દુર્ગંધ હવામાં ફેલાવા લાગી હતી. ગેસ. આરવે ગયા મહિને જ રસોડામાં સમ્રાટ ગેસ વાલ્વ ઇન્સ્ટોલ કરાવ્યો હતો. તેણે કહ્યું હતું કે આનાથી ગેસ બચશે અને સેફ્ટી રહેશે, પણ હવે મને સમજાયું કે તેનો અસલી ઈરાદો શું હતો. લીલીની વાત સાચી હતી. આ જ તે અકસ્માત હતો. ઘરમાં ગેસ લીક ટાઈમર પર સેટ કરેલો કોઈ શોર્ટ સર્કિટ કે સ્પાર્ક અને પછી બધું જ ખાખ. એક પરફેક્ટ અકસ્માત જેમાં આરવ સેકન્ડો માઇલ દૂર પોતાની બિઝનેસ ટ્રીપ પર નિર્દોષ સાબિત થાય અને તેને ઇન્સ્યોરન્સના કરોડો રૂપિયા મળી જાય. આપણે બારીમાંથી જવું પડશે. મેં લીલાનો હાથ પકડ્યો અને ડ્રોઈંગ રૂમની મોટી કાચની બારી તરફ દોડી. પણ જેવી હું ત્યાં પહોંચી, મેં જોયું કે ઓટોમેટિક સમ્રાટ બ્લાઇન્ડ્સ ધાતુના પડદા નીચે ઉતરી રહ્યા હતા. સિસ્ટમ આખા ઘરને સીલ કરી રહી હતી. ગેસની વાસ હવે રૂમમાં ભરાવા લાગી હતી. લીલીને ખાંસી આવવા માંડી. મારી પાસે માત્ર ગણતરીની સેકન્ડો હતી. મેં આસપાસ નજર દોડાવી. સિસ્ટમ ડિજિટલ હતી, પણ કાચ તો ભૌતિક જ હતો ને. મેં રૂમના ખૂણામાં પડેલું પિત્તળનું ભારે સ્ટેન્ડ જેના પર કૂંડું મૂકેલું હતું, ઉઠાવ્યું
તે ખૂબ ભારે હતું, પણ તે સમયે મારામાં એક માની તાકાત આવી ગઈ હતી. લીલી, પાછળ હટી જા અને આંખો બંધ કર, મેં બૂમ પાડી. મેં પૂરી તાકાતથી એ ભારે પિત્તળનું સ્ટેન્ડ બારીમાં કાચ પર માર્યું. કેકેડ પહેલા ફટાકામાં કાચમાં તિરાડ પડી. ગેસની ગંધ હવે અસહ્ય બની રહી હતી. મેં બીજો ફટકો માર્યો અને પછી ત્રીજો. છેવટે કાચ મોટા અવાજ સાથે તૂટીને બહારની તરફ પડ્યો. તાજી હવાનો એક ઝોકો અંદર આવ્યો. ધાતુના બ્લાઇન્ડ્સ પૂરા નીચે આવે તે પહેલાં જ કાચના તૂટેલા ટુકડાઓથી બચાવતી મેં પહેલાં લીલીને બહાર ધકેલી અને પછી મારું બેકપેક લઈને હું જાતે બહાર કૂદી પડી. મારા હાથ પર કાચના ઉજરડા પડ્યા હતા. લોહી નીકળી રહ્યું હતું, પણ મને કોઈ દુખાવો નહોતો થઈ રહ્યો. અમે ઘરની બહાર લોનમાં હાંફતા હાંફતા પડ્યા. લીલી મને વળગીને ધ્રુજી રહી હતી. અમે બચી ગયા હતા. મેં ઊંડો શ્વાસ લીધો અને ઘર તરફ જોયું, જે સમ્રાટ લોક ક્યારેય સુરક્ષાનું પ્રતીક લાગતું હતું, તે હવે મોતનો દરવાજો દેખાઈ રહ્યો હતો. હું હવે એક ડરેલી, છેતરાયેલી પત્ની હતી નહોતી. હું એક એવી મા હતી જેણે હમણાં જ પોતાના બાળકને મોતના મુખમાંથી બહાર કાઢ્યું હતું. મેં મારું બેકપેક ખોલ્યું અને મારું ઇમરજન્સી ફોલ્ડર કાઢ્યું. તેમાં મારા આઈડી અને પૈસા તો હતા જ, પણ સાથે આરવના બેંક એકાઉન્ટ અને શંકાસ્પદ વ્યવહારોના કેટલાક કાગળો પણ મેં છુપાવીને રાખ્યા હતા, જેના પર મને ઘણા સમયથી શંકા હતી. મેં મારો ફોન કાઢ્યો. સ્ક્રીન પર આરવનો લોક આવી રહ્યો હતો. કદાચ સિક્યુરિટી કેમેરા તૂટવાનું નોટિફિકેશન તેને મળી ગયું હશે. મેં તેનો કોલ કાપી નાખ્યો. હવે હું ભાગવાની નહોતી. મેં 100 નંબર ડાયલ કર્યો. હેલો, પોલીસ કંટ્રોલ રૂમ. મારે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. હા, મારા પોતાના જ પતિ વિરુદ્ધ, અને મારી પાસે તમામ પુરાવા છે. ફોન મૂકીને મેં લીલીનો હાથ પકડ્યો અને તેને જોઈને હળવું શ્રીમત કર્યું. શિકારી હવે જાતે જ પોતાની જાળમાં ફસાવાનો હતો.